મિત્રો ધોરણ 9 ની અંદર સામાજિક વિજ્ઞાનની અંદર આપણો પાઠ ચાલતો હતો ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય. એની અંદર ગઈકાલે આપણે એક અગત્યની ટૂંક નોંધ ચલાવી હતી જે આઈએમપી હતી પ્લાસીનું યુદ્ધ. અને એવી આશા રાખું મિત્રો કે આ ટૂંક નોંધ તમારા તૈયાર થઈ ગયેલી હશે. પહેલા દિવસથી કીધેલું છે આપણો પાયો મજબૂત બનાવવા માટે, સારી રીતે સ્ટડિંગ કરવા માટે રોજનું રોજ વર્ક કરવાનું રહેશે. તો પ્લાસીનું યુદ્ધ એ ખાસ તૈયાર થઈ ગયેલું હોવું જોઈએ. આજે આપણે એક નવો ટોપિક લેવાના છીએ જેનું નામ છે બક્સરનું યુદ્ધ. બક્સરનું યુદ્ધ આ ટોપિક મિત્રો પરીક્ષા માટે એટલો જ આઈએમપી છે. આ બે ટૂંક નોંધોમાંથી એક ટૂંક નોંધ એ તમારી પ્રથમ પરીક્ષાની અંદર 100% હશે જ. તો મિત્રો બક્સરના યુદ્ધની અંદર જોઈએ. કાલે આપણે પ્લાસીના યુદ્ધમાં જોયા હતા કે મીર જાફરને રાજા બનાવી દેવામાં આવે છે અને બંગાળનો નવાબ સિરાજુદ્દ દૌલા હારી જાય છે અને અંગ્રેજોની કૂટનીતિથી એની હાર થાય છે. મીર જાફર રાજા બને છે. હવે બક્સરનું યુદ્ધ જોઈએ મિત્રો આપણે. અંગ્રેજોએ મીર જાફરને બંગાળનો નવાબ બનાવી તેની પાસેથી જુદા જુદા બહાના નીચે પુષ્કળ ધન મેળવી લીધું અને વધુ અધિકારો મેળવવાની લાલચમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ મીર જાફરને ખસેડી મીર કાસિમને બંગાળનો નવાબ બનાવી દીધો. મિત્રો આ અંગ્રેજોની કૂટનીતિ એવી હતી કે કોઈ પણ કાર્ય એ એમના નફા માટે જ થતું હતું. જેમાં એમનો સ્વાર્થ વધુ હોય એવા કાર્યો જે કરતા હતા. એક માર્ક્સમાં પ્રશ્ન પૂછાશે કે અંગ્રેજોએ મીર જાફરને હટાવી કોને ગાદીએ બેસાડ્યો હતો? તો અંગ્રેજોએ મીર જાફરને હટાવી મીર કાસિમને ગાદીએ બેસાડ્યો હતો. બીજો ટોપિક જોઈએ મિત્રો. એની અંદર તો કંપની માટે મીર કાસિમ તો મીર જાફર કરતાં વધુ મહત્વકાંક્ષી સાબિત થયો. મતલબ એમને જે રાજાની પસંદગી કરી હતી એ પોતાના રાજ્ય પ્રત્યે વફાદાર હતો. અંતે મીર કાસિમનો કંપનીને ડર લાગ્યો અને તેથી મીર કાસિમને ઉથલાવી ફરીથી મીર જાફરને નવાબ બનાવવામાં આવ્યો હતો. મીર કાસિમને સમય જતાં ઉથલાવી દીધો, રાજા ઉપરથી દૂર કર્યો અને મીર જાફરને નવાબ બનાવી દેવામાં આવ્યો. મીર કાસિમ અવધના નવાબને શરણે ગયો. મીર કાસિમ ખાલી જગ્યાના નવાબને શરણે ગયો હતો. તો મીર કાસિમ અવધના નવાબને શરણે ગયો હતો. મીર કાસિમ અવધના નવાબને શરણે ગયો હતો. હવે એની અંદર જુઓ, આ સમયે અવધમાં મુગલ બાદશાહ શાહ આલમ આવ્યો હતો અને આ જે અવધનો નવાબ હતો એનું નામ હતું મુગલ બાદશાહ શાહ આલમ. મુગલ બાદશાહ શાહ આલમ આ એનું નામ હતું મિત્રો. ત્યારબાદ જુઓ એની અંદર આથી ત્રણેય સંયુક્ત રીતે કંપનીનો સામનો કરવાનો નિર્ણય કરી કંપની સામે યુદ્ધ જાહેર કર્યું. બક્સર મુકામે સંયુક્ત સેનાની સામે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ યુદ્ધ કર્યું હતું. મિત્રો બક્સરનું યુદ્ધ ક્યારે થયું હતું? 22 ઓક્ટોબર 1764ના રોજ. 22 ઓક્ટોબર 1764ના રોજ બક્સરનું યુદ્ધ થયું હતું. આ યુદ્ધની અંદર સંયુક્ત સેનાનો પરાજય થતા કંપનીને બંગાળ, બિહાર અને ઓરિસ્સાની દીવાની સત્તા મળી ગઈ. આ ત્રણેય વ્યક્તિઓ ભેગા થઈને અંગ્રેજોનો હરાઈ શક્યા નહીં. પરિણામે એમના રાજ્યના જે મુખ્ય સ્થળો હતા, જે મુખ્ય શહેરો હતા, પંજાબ, બિહાર કે જે રાજ્યો હતા, રજવાડાઓ હતા, એ અંગ્રેજોએ પોતાના કબજે લઈ લીધા. હવે કંપની શાસનનો વિકાસ આ ટોપિક આપણે જોઈશું.
આમાંથી મિત્ર ખાલી આપણે વિકલ્પો જ ધ્યાનમાં લેવાના છે. કંપનીની સામાજિક અસરો અને આર્થિક અસરો, આ બે પ્રશ્નો આપણે આ પાઠના અંતમાં ભણીશું. એ બે પ્રશ્નો મુખ્ય છે, પ્લાસીનું યુદ્ધ અને બક્સરનું યુદ્ધ. આ 4 પ્રશ્નો આ પાઠની અંદરથી મોસ્ટ આઈએમપી છે. હવે જુઓ, કંપની શાસનનો વિકાસ જોઈએ. અંગ્રેજ સરકારે નિયામક ધારો પસાર કર્યો 1773માં. ઈસવીસન 1773માં નિયામક ધારો પસાર કરવામાં આવ્યો. નિયામક ધારો પસાર કરવામાં આવ્યો. એની અંદર જુઓ, આ નિયામક ધારો પસાર કર્યો ત્યારે જે કાયદા પ્રમાણે બંગાળના ગવર્નરે ગવર્નર જનરલ બનાવી કંપનીના વ્યાપારી અને રાજકીય હિતો તથા પ્રવૃત્તિઓને તેના સીધા અંકુશ નીચે મૂક્યા અને તેની નીચે મુંબઈ મદ્રાસના ગવર્નર અને તેની કાઉન્સિલિંગને મૂકવામાં આવી. મિત્રો, આ નિયામક ધારા હેઠળ અંગ્રેજો એક રાજ્યમાં ચાલતી દરેકે દરેક બાબત ઉપર પોતાનું ધ્યાન રાખતા હતા. બરાબર, કોઈ પણ રાજ્યની અંદર નિર્ણય લેવો હોય તો આ નિયામક ધારા હેઠળ અંગ્રેજ ગવર્નરની મંજૂરી વિના કોઈ પણ નિર્ણય લઈ શકાતો નહોતો. આવો એક કાયદો બનાવ્યો. આપણે શું ભણીએ છીએ? કંપની શાસનનો વિકાસ. અંગ્રેજોએ ભારતમાં પોતાનો વિકાસ કરવા માટે કેવા કેવા પ્રયત્નો કર્યા, કેવા કેવા નિયમો ઘડ્યા. તો એની અંદર જુઓ, તેના સમયમાં મરાઠાઓ સાથે પ્રથમ મરાઠા વિગ્રહ અને મૈસૂરના હૈદર અલી સાથે દ્વિતીય મૈસૂર વિગ્રહ થયો. મરાઠાઓ સાથે કયું યુદ્ધ થયું હતું અથવા મરાઠાઓ સાથે કયો વિગ્રહ થયો હતો? તો ધ્યાન રાખો, મરાઠાઓએ અંગ્રેજો સાથે પ્રથમ મરાઠા વિગ્રહ કર્યો. પ્રથમ મરાઠા વિગ્રહ કર્યો. બીજો વિગ્રહ હતો મૈસૂરના હૈદર અલીએ. મૈસૂરના હૈદર અલીએ દ્વિતીય મૈસૂર વિગ્રહ, દ્વિતીય મૈસૂર વિગ્રહ કર્યો. બરાબર મિત્રો, આ બે વિગ્રહો થયા. આ બંને સત્તાઓનો એક સાથે સામનો કરતા ઈસ્ટ ઇન્ડિયા કંપનીની મુશ્કેલીઓ વધી ગઈ. મતલબ ભારતના જે મરાઠાઓ હતા એ આપણે ગઈકાલે પણ વાત થઈ હતી, ખૂબ જ શક્તિશાળી હતા. તો આ શક્તિશાળી વ્યક્તિઓ સામે અંગ્રેજો લાંબો સમય સુધી ટકી શક્યા નહીં. પરિણામે એમને શું કર્યું? વોરન હેસ્ટિંગ બાદ ગવર્નર જનરલ તરીકે નિમણૂક થઈ કોર્નવોલિસની. યાદ રાખજો, વોરન હેસ્ટિંગ પછી ગવર્નર જનરલ તરીકે કોણ આવ્યું? કોર્નવોલિસ. કોર્નવોલિસ આવ્યો. આપણને ખબર છે, જેમ આપણો રાજા હતો તેમ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની અંદર જનરલ ગવર્નર હતો. બરાબર, તો આ ગવર્નર જનરલ તરીકે કોણ આવ્યું? વોરન હેસ્ટિંગ્સ પછી બીજા નંબરે આવ્યો કોર્નવોલિસ. હવે જુઓ મિત્રો, મૈસૂરના વાઘ તરીકે જાણીતા ટીપુ સુલતાન સાથે ત્રીજો મૈસૂર વિગ્રહ થયો. આ મૈસૂરના વાઘ તરીકે કોને ઓળખવામાં આવે છે? આ વિકલ્પ આઈએમપી છે. મૈસૂરનો વાઘ ટીપુ સુલતાન. અને ત્યાં આગળ હું લખી દઉં છું ત્રીજો વિગ્રહ. ટીપુ સુલતાન સાથે થયો. ટીપુ સુલતાનને હરાવવા કંપનીએ મરાઠા અને નિઝામની મદદ લીધી. ત્રણેયની સંયુક્ત સેના સામે ટીપુ સુલતાનની હાર થઈ. તેને સંધિ સ્વીકારવાની ફરજ પડી. ટીપુ સુલતાન મિત્રો ભારતના ઇતિહાસનું એક એવું નામ છે જે શક્તિશાળી નવાબોની અંદર ટીપુ સુલતાનની ગણના થાય છે. તે એકલા હાથે અંગ્રેજો સામે લડ્યો હતો.
પોતાના વ્યક્તિઓ એટલે કે મરાઠાઓ એની સામે પડ્યા હતા, અંગ્રેજોની સાઈડ હતા, છતાં એને એમના સામે સખત જજુમ્યો હતો. કોર્નવોલિસ બાર, આ લાઈન ખાસ યાદ રાખવાની છે. પહેલા વોરન હેસ્ટિંગ, પછી કોર્નવોલિસ, અને કોર્નવોલિસ પછી ત્રીજો રાજા તરીકે આવે છે એટલે કે એમનો ગવર્નર આવે છે જ્હોન શોર. જ્હોન શોર આવ્યો. તેણે અપનાવેલી તટસ્થતાની નીતિને કારણે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પ્રતિષ્ઠા એક બાજુ ઘટી તો બીજી બાજુ મરાઠાઓ વધુ શક્તિશાળી બની ગયા. તેણે કઈ નીતિ અપનાવી હતી? તો તટસ્થતાની નીતિ. કઈ નીતિ અપનાવી હતી જ્હોન શોરે? તટસ્થતાની નીતિ અપનાવી હતી. આ નીતિને કારણે મરાઠાઓ વધુ શક્તિશાળી બની ગયા. આથી જ્હોન શોર પછી આવેલ ગવર્નર જનરલ તરીકે વેલેસ્લી, એના પછી કોણ આવ્યું? વેલેસ્લી આવ્યું. આ વેલેસ્લીએ શું કર્યું? કંપનીને ભારતમાં સર્વોપરી બનાવવાની જવાબદારી સ્વીકારી લીધી. આ માટે વેલેસ્લીએ સહાયકારી સૈન્યની યોજના દાખલ કરી. સહાયકારી યોજનાની શરતો અને અપનાવેલ રાજ્ય નીચે મુજબ છે. સહાયકારી યોજના અપનાવી મિત્રો. વેલેસ્લીની યોજના હતી સહાયકારી યોજના. આ ઉપરથી આપણે એક વસ્તુ જાણી શકીએ કે અંગ્રેજોમાં ગવર્નર જનરલ તરીકે આવેલો જે વ્યક્તિ નિષ્ફળ જતો તો અંગ્રેજો એને શોર્ટ ટાઈમની અંદર બદલી દેતા હતા. મતલબ શું કરતા હતા? એની જગ્યાએ બીજો વ્યક્તિ નિમી દેતા હતા, જેનાથી એમની જે ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી એ કંપનીનું કોઈ પણ પ્રકારનું નુકસાન થાય નહીં. હવે આને જે નીતિ અપનાવી છે સહાયકારી યોજના, આ સહાયકારી યોજનાના નિયમો શું હતા, શરતો શું હતી, એ 2 માર્ક્સમાં પરીક્ષામાં પૂછાઈ શકાય કે સહાયકારી યોજનાની શરતો જણાવો. તો ધ્યાન રાખો, પહેલી શરત છે એની સહાયકારી સૈન્ય યોજનાની શરતો. ધ્યાન રાખજો. પહેલું હતું કંપની સરકાર તાલીમ પામેલું સૈન્ય યોજના સ્વીકારનાર રાજ્યને આપશે. મતલબ આપણા પોતાના રજવાડાઓની અંદર અંગ્રેજો એવું કહેતા હતા કે ભાઈ તમારી સલામતી જાળવવા માટે અમારું સૈન્ય આવશે. વાસ્તવમાં એ લોકો શું કરતા હતા? બાજુવાળો જે રાજા હોય એ રાજાને ઉશ્કેરી અને એમના ઉપર હુમલો કરાવતા હતા. અને આ રીતે અંગ્રેજોએ ભારતના રાજાઓ પ્રત્યે ભયનો માહોલ ઊભો કર્યો હતો. આ ભય દૂર કરવા માટે અંગ્રેજોએ આ સહાયકારી યોજના અમલમાં મૂકી એવું એમનું કહેવું હતું. તો પહેલો એમનો ટોપિક એ હતો, શરતો કઈ મૂકી હતી કે ભાઈ અમે તાલીમ પામેલું સૈન્ય તમને આપશું, કે જે સૈન્ય યુદ્ધ કરતા શીખેલું હોય, જેમ આપણી અત્યારે આર્મી ફોર્સ એ પ્રમાણેનું સૈન્ય આપશે. આ સૈન્ય રાજ્યના આંતરિક અને બાહ્ય આક્રમણથી રાજ્યનું રક્ષણ કરશે. એમ કે પોતાના રાજ્યની અંદર કોઈ પણ પ્રકારની બગાવત થઈ હોય તો એ બગાવતની અંદર અને બાહ્ય એટલે કે બીજા કોઈ રાજાએ આક્રમણ કર્યું હોય તો એ રાજાને પહોંચી વળવા માટે આ સૈન્ય એમનું મદદરૂપ બનશે. આવું સહાયકારી યોજના સ્વીકારનાર રાજાને અંગ્રેજો તરફથી મળતું હતું સૈન્ય. બીજો ટોપિક શું કહે છે? તેના બદલામાં યોજના સ્વીકારનાર રાજાએ લશ્કરી ખર્ચ અથવા તેટલી આવક ધરાવતો પ્રદેશ અંગ્રેજોને આપી દેવાનો. આ બાબત પણ અગત્યની છે. શું? સૈન્ય તૈયાર કર્યો અંગ્રેજો, એની અંદર સિપાહીઓ અડધા આપણા હોય ને અડધા એમના હોય, માત્ર ટ્રીટ કરવું, છતાંય એ સૈન્યનો સંપૂર્ણ ખર્ચ, અને જો ખર્ચ ઉપરાંત કોઈ પ્રદેશ એવો હોય કે જે અંગ્રેજોનું ગમી ગયો હોય અથવા અંગ્રેજોને રહેવા માટે જોઈતો હોય, એમની તાલીમ માટે જોઈતો હોય તો એ પ્રદેશ પણ અંગ્રેજોને આપી દેવાનો. આ બીજી શરત હતી. ત્રીજી શરત હતી કંપનીની પરવાનગી વિના રાજ્ય અન્ય કોઈ રાજ્ય સાથે યુદ્ધ કે સંધિ પણ કરી શકશે નહીં. મતલબ કેવું હતું કે રાજ્ય રાજા કરે પણ દરેકે દરેક પ્રકારના નિર્ણયો અંગ્રેજોને પૂછી લેવાના. આનો અર્થ એ થતો હતો. ચોથો ટોપિક હતો રાજ્યના દરબારમાં એક અંગ્રેજ પ્રતિનિધિનું ચોક્કસ રાખવું. આ મિત્રો એક એવી બાબત છે કે રાજ્યમાં ચાલતી દરેકે દરેક પ્રકારની હિલચાલ વિશે અંગ્રેજોના જે અધિકારીઓ હતા તેમના સુધી માહિતી પહોંચાડવા માટે દરેકે દરેક રાજ્યની અંદર એક અંગ્રેજ અધિકારીની નિમણૂક થતી હતી. અન્ય વિદેશીઓને પોતાના રાજ્યમાં નોકરીએ રાખવો નહીં. મતલબ કે જે કોઠીઓ બીજી પ્રજાઓ સ્થાપતી હતી એ કોઠીઓ ના સ્થાપવી એટલા માટે બીજા કોઈ દેશના રાજાને
બીજા કોઈ દેશની પ્રજાને અથવા કોઈ પણ વ્યક્તિને પોતાના દેશમાં અથવા પોતાના રાજ્યની અંદર વેપાર કરવા માટે બોલાવવો નહીં. તો આટલી શરતો હતી મિત્રો. એકદમ ઇઝી છે. ફરી એકવાર કહી દઉં, તાલીમ પામેલું સૈન્ય અંગ્રેજો દ્વારા આપવામાં આવશે. જે સૈન્ય આંતરિક અને બાહ્ય જે આક્રમણો થતા હોય છે એ આક્રમણોથી એ રાજ્યને બચાવશે. બીજું, આ યોજના મતલબ જે રાજાએ લીધી છે અથવા જે રાજાએ સ્વીકારી છે એ રાજા લશ્કરનો સંપૂર્ણ ખર્ચ આપશે અથવા કોઈ પણ એક પ્રદેશ અંગ્રેજોને આપશે. બીજું શું કીધું છે? તો રાજ્યમાં કંપનીની પરવાનગી વિના રાજ્ય કોઈ પણ રાજ્ય સાથે યુદ્ધ પણ નહીં કરી શકે અને સંધિ પણ નહીં કરી શકે. એના પછી દરેકે દરેક રાજ્યની અંદર એમનો જે દરબાર હોય છે એ દરબારની અંદર એક પ્રતિનિધિની નિમણૂક થશે. અને છેલ્લો ટોપિક કે અન્ય કોઈ વિદેશી વેપાર કરવા માટે એ જગ્યાએ આવી શકશે નહીં. એના પછી જુઓ મિત્રો, યોજના અપનાવેલ રાજ્યો અને શાસકો. ખાસ એક માર્ક્સમાં પૂછાશે, સહાયકારી યોજના કોણે અપનાવી હતી? તો સહાયકારી યોજના નિજામે અપનાવી હતી. મૈસૂર, અવધ, ગાયકવાડ, સિંધિયા, ભોસલે અને હોલકર. આટલા જે દેશી રજવાડાઓ હતા એ રજવાડાઓએ સહાયકારી યોજના અમલમાં મૂકી હતી. એની અંદર આ ગાયકવાડ એટલે કે આપણું બરોડા સ્ટેટ જેને કહેવામાં આવે છે એ ગાયકવાડે પણ આ સહાયકારી યોજના અપનાવી હતી. બરોડા સ્ટેટ મિત્રો ખેરાલુ એ એમના તાબામાં આવતું હતું અને એમની બેબીની યાદની અંદર આપણું ચિમનાભાઈ સરોવરનું કામ કરવામાં આવ્યું હતું. એટલા માટે તમને ટોપિક ઉપર મેં ખાસ ભાર આપ્યો. જુઓ એના પછી આ યોજના એક મીઠા ઝેર સમાન હતી. આ 2 માર્ક્સનું કારણ પૂછાશે. કયું કારણ પૂછાશે? સહાયકારી યોજના મીઠા ઝેર સમાન હતી. આ એક કારણ પૂછાશે પરીક્ષાની અંદર. તો આપણે એની શરતો જોઈ તો એ દરેકે દરેક શરત એવી હતી કે જેમાં અંગ્રેજોનો જ ફાયદો હતો. ત્યાંના રાજાને કોઈ પણ પ્રકારનો ફાયદો મળે એવી કોઈ સુવિધા હતી નહીં. ત્યાર પછી જુઓ, આ યોજનાનો અમલ કરી વેલેસ્લીએ ઘણા પ્રદેશો ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં જોડી દીધા. મતલબ જે રાજા સહાયકારી યોજના અપનાવતો હતો એ રાજ્યમાં ધીરે ધીરે પોતાની સત્તા જમાવી દેતા હતા. ગવર્નર જનરલ વેલેસ્લીએ ટીપુને સહાયકારી સ્વીકારવા જણાવ્યું, જેનો તેણે ઇનકાર કર્યો. યોજનાના સ્વીકારનો ઇનકાર થતાં કંપનીએ નિઝામનો સાથ મેળવી મૈસૂર ઉપર 1799માં આક્રમણ કર્યું હતું. અંગ્રેજોએ 1799માં મૈસૂર પર આક્રમણ કર્યું હતું. એના પછી જુઓ મિત્રો, આ ચોથા મૈસૂર વિગ્રહ દરમિયાન ટીપુ અંગ્રેજો સામે લડતા મૃત્યુ પામ્યો હતો. મતલબ આ ભારતનો એવો જાંબાજ રાજા હતો કે મૃત્યુ પર્યંત એને અંગ્રેજો સામે કોઈ પણ પ્રકારની શરણાગતિ સ્વીકારી નહોતી. વેલેસ્લી બાદ ભારતમાં ગવર્નર જનરલ તરીકે હેસ્ટિંગ્સ આવ્યો. વેલેસ્લી પછી કોણ આવ્યું? હેસ્ટિંગ્સ. જો તેણે નેપાળ સાથે યુદ્ધ કરી ગુરખાઓને લશ્કરમાં સામેલ કરી લીધા હતા. અત્યારે હાલ ભારતની આર્મીની અંદર જો કોઈ શક્તિશાળી વ્યક્તિઓનું નામ લેવાતું હોય તો એ ગુરખાઓ છે. એમના પ્રદેશમાંથી દરેક ઘરમાંથી એક વ્યક્તિ મિલિટરીમાં હોય છે મિત્રો, અને એ ખૂબ જ શક્તિશાળી પ્રજા છે. પિંડારાઓ સાથે યુદ્ધ કરી તેમને અંકુશમાં લઈ લીધા.
ત્રીજો મરાઠા વિગ્રહ કરી કંપનીની સર્વોપરિતા સ્થપાઈ ગઈ, એટલે કે ભારતનું જે હબ માનવામાં આવે છે એવો જે મરાઠાનો પ્રદેશ હતો એ અંગ્રેજોએ પોતાના તાબામાં લઈ લીધો. વિલિયમ બેન્ટિક ભારતમાં અગાઉના ગવર્નર જનરલોની સરખામણીમાં ઉદાર ગવર્નર જનરલ તરીકે ઓળખાય છે. આ પણ એક અગત્યનો ટોપિક છે મિત્રો. વિલિયમ બેન્ટિક ઉદારમતવાદી. ઉદારમતવાદી તરીકે ઓળખાય છે, એટલે કે ઉદાર ગવર્નર જનરલ. એટલે આ પણ એક કારણ પૂછાઈ શકશે, કેમ એને ઉદારવાદી ગણવામાં આવે છે? તો જુઓ મિત્રો, અગાઉના ગવર્નર જનરલોએ અપનાવેલી સામ્રાજ્યવાદી નીતિથી રાજ્યોમાં જે અસંતોષ ઊભો થયો હતો તે અસંતોષમાંથી એકતા ઊભી ન થાય તે માટે તેને ઉદારમતવાદી કાર્યો કર્યા. કારણ કે એક વ્યક્તિ, બીજો વ્યક્તિ, ત્રીજો વ્યક્તિ આ બધા નારાજ થયેલા હોય, તો જો આ નારાજ થયેલા વ્યક્તિઓ ભેગા થાય તો અંગ્રેજો એમની સામે ટકી શકે એમ હતા નહીં. જેથી કરી એમને શું કર્યું? ભારતના ગવર્નર જનરલ તરીકે કોની નિમણૂક કરી? તો એમને એ વખતે બેન્ટિકની નિમણૂક કરી હતી. ત્યારબાદ બેન્ટિક પછી જો કોઈ વ્યક્તિ ગવર્નર જનરલ તરીકે આવીને સારું કાર્ય કર્યું હોય, આપણામાં મતલબ કે 5% પણ વિશ્વાસ જીતેલો હોય એવો કોઈ વ્યક્તિ હોય તો એ ડેલહાઉસી હતું. બરાબર. ડેલહાઉસીએ ભારતની દરેક જગ્યા જે રાજ્ય જોઈતું હતું એ બધા રાજ્યો પડાવી લીધા હતા. શું કર્યું હતું? બધા રાજ્યો મીઠા ઝેર સમાન યોજના હતી એની. જુઓ, ભારતના ગવર્નર જનરલ તરીકે ડેલહાઉસી આવ્યો 1848 ની અંદર. ડેલહાઉસી 1848 ની અંદર આવ્યો. એને જો તે ઉગ્ર સામ્રાજ્યવાદી માનસ ધરાવતો હતો, એના અંગ્રેજોનો વિસ્તાર જ વધારવો હતો. તેણે સામ્રાજ્યવાદી નીતિને પોષવા અને કંપનીનો રાજ્ય વિસ્તાર વધારવા માટે એક નીતિ અપનાવી જેનું નામ હતું જીત, જપ્તી અને ખાલસા. રાઇટ ડાઉન કરી લેજો મિત્રો. મિત્રો આ એની નીતિ હતી, જીત, જપ્તી અને ખાલસા નીતિ. તો ડેલહાઉસીની ખાલસા નીતિના નિયમો શું હતા? ડેલહાઉસીએ ભારતમાં આવીને કયા કાર્યો કર્યા એ આપણે આવતીકાલે જોઈશું. આજની ખૂબ જ અગત્યની બાબત તમને કહી દઉં, બક્સરનું યુદ્ધ, જે તમારે તૈયાર કરવાનું રહેશે. ઓકે, થેન્ક યુ.